તમારી જેને આવરિયા નરે નારી એવું વરદાન દીજીએ આપે એહ માયા મને ન વ્યા. અત્યારે આ હોરાષ્ટક ચાલે ને એમાં પછી આપણે ઘરે ઘર ભાગ માંગવા જઈએ. ભાગ રમે ને બધા ભાગ માંગવા જાય, ઘરે ઘર જઈને ભાગ માંગે. અને ભાગમાં શું આપે? ખજૂર આપે, પછી પેલું સાકરજી મીઠાઈ આપે. શું કહું તમે? હોરીનો આટો આવું કે ને, ભાગ કે ને ભાગ. હા, હવે તો કદાચ બહુ ઓછું થયું હશે, પણ પેલા ભાગ માંગવા આવતા ઘર ઘર. હા, તો આપણે અત્યારે હોરાષ્ટક ચાલે ત્યારે ગુરુ પાસે ભાગ માંગવા જવું. મહાબારવંત માયા તમારી જેને આવરિયા નરે નારી એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. એ ગુરુ ભગવાન, એ સદગુરુ ભગવાન અમારા ઉપર એવી કૃપા કરજો કે અમને ક્યારે પણ માયા અડે નહીં. માયાથી અમને કોસો દૂર રાખજો. હા, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. હે ગુરુ મહારાજ, તમે તો સાક્ષાત પરબ્રહ્મ છો. તમારા વિશે ક્યારે અમારા જીવનમાં મનુષ્ય બુદ્ધિ આવે નહીં. હા, પરમ દિવ્ય મૂર્તિ છો આપ તો. જે જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. તમે જે જે લીલાઓ કરો છો એમાં અમારો દિવ્ય મહિમા રહેશે. બાકી તમારામાં મનુષ્ય ભાવ ક્યારે અમને નહીં આવે એવી કૃપા કરજો. ગુરુ પાસે આ ભાગ માંગજો હોરાષ્ટકમાં. સત્સંગી જે તમારા કહાવે તેનો કેદીય ભાવ પછી અમારે ખૂબ આશ્રિત થયેલો ભક્તો હોય, ખૂબ આશ્રિત થયેલો ભક્તો. અત્યારે તો આપ બધા બેઠા છો, ત્યાં અલગ અલગ ગુરુ સ્થાનમાં પણ આપ આશ્રિત થયા હશો. ગુરુ સ્વરૂપ તો એક છે જ્ઞાન. હા, પણ આમાં એમ લખ્યું સત્સંગી જે તમારા કહાવે તેનો કેદીય ભાવ ના આવે. આપણે કોઈનો પણ અભાવ ન લેવો. દરેકમાં પરમાત્માએ નિવાસ કર્યો છે. હા, તો ઘણા પાછા શું બીવડાવે, અમે માતાજી વાળા, તમે તો બહાર ના કહેવાય એમ કે. હા, મારા આશ્રિતો ઘણા એવા પછી વિચારો લઈને પણ ફરે. હું અમે તો માતાજી વાળા, તમે બહાર ના કહેવાવું કે દીવ. અરે માતાજી તો બધાના જ છે. ગુરુને કદાચ ગુરુનું જે સ્થૂળ સ્વરૂપ કદાચ બદલાયેલું હોય, પણ ગુરુનું જ્ઞાન સ્વરૂપ તો એક જ છે ને. દેશ કાર્ય ક્રિયા કરી કેદી તમને ન ભૂલીએ હરી. ગમે જેવી પરિસ્થિતિ આવે પણ ક્યારે તમને ન ભૂલીએ હે સદગુરુ ભગવાન. કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપી ના ફરે મતી. હે સદગુરુ ભગવાન, એટલી દયા કરજો કે કામ ક્રોધ અને લોભથી અમારી સદમતી, સારી મતી કુમતી નો થાય. એનું ધ્યાન રાખજો. આવું ગુરુ પાસે માંગજો. અત્યારે ફાગમાં સાધુ પાસે માંગજો કે કામ ક્રોધ અને લોભથી અમારી સન્મતિ કુમતીમાં ન જાય. હા, અને મોહ વ્યાપી જાય અને અમારી મતિ ફરી જાય એવું ક્યારે થાય નહીં. તમને ભજતા આડું જે પડે માંગીએ અમને નાના રે. તમને ભજતા કે આડું પડે એવું પ્રભુ અમને ક્યારે આપશો નહીં. સદાય દિવ્ય ભાવ રખાવજો. એટલું માંગીએ છીએ અમે, દેજો દયા કરી હરી તમે. વળી ન માંગીએ અમે જે
તમે સુણી લેજો હરી તે. હા, અમે હવે કયું કયું નહીં માંગીએ, આટલું માંગી દીધું કે તમને ભજતા અમને કંઈ પણ વિક્ષેપ ન થાય, આડું આવે નહીં. અને ભજતા આડું આવે એનું નામ જ માયા છે. એટલે માયાથી અમને દૂર રાખજો કે જેથી તમે બતાવેલી ભગવાન ઠાકોરજીની ભક્તિમાં અમારી નિષ્ઠા ક્યારે તૂટે નહીં. આ ગુરુ પાસે આ ફાગમાં માંગજો અત્યારે હોરી. હા, ઘણા લોકો એમ કે ને આપણે ગુરુ પાસે શું માંગીએ, શું માંગીએ, તો આવી પ્રાર્થના કરવી જોઈએ કે દેશોમાં દેહાભિમાન જેને વિશેરો કરી ભગવાન. હે ગુરુજી, દેહનું અભિમાન મને નહીં આપજો, કારણ કે નામ રૂપ અને એ તો બધું એક દિવસ બળીને ભસ્મ થઈ જશે. એટલે દેહનું અભિમાન પણ નહીં, કે જેનાથી તમને અમે ભૂલી જઈએ. કેદી દેશોમાં કુસંગનો સંગ અધર્મ થકી ઉગાડી લેજો. કુસંગનો સંગ ક્યારે નહીં આપતા. હે ભગવાન, અમારાથી ક્યારે કુસંગનો સંગ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને અધર્મ થકી ઉગાડી દેજો. શેનાથી? અધર્મ કોઈ માર્ગ નહીં પકડાઈ જાય. કેદી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ. સંસારનું સુખ એવું આવે અને ભગવાન તમારાથી અમે વિમુખ થઈ જાય એવું સુખ પણ અમને જોઈતું નથી. ભલે સંસારમાં રહીએ તો તમારું કાયમ ભજન થાય, ભક્તિ થાય, તમારી કથા સંભળાય. હા, કેદી દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદ મત્સર ઈર્ષા કાઈ. પ્રભુ, અમારે કોઈ મોટાઈ નથી જોઈતી. અમે તમારા શરણના બાળક બનીને રહેવા માંગીએ છીએ, તમારા દાસ બનીને રહેવા માંગીએ છીએ, તમારા શરણાગતિ બનીને રહેવા માંગીએ છીએ. હા, મદ મત્સર ઈર્ષા કાઈ દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ. હે પ્રભુ, હા, એવું સુખ નહીં આપતા કે તમારો સંયોગ ના હોય અને કાયમ તમારા ભક્તો સાથે, તમારા હરિભક્તો સાથે અમારી મુલાકાત કરાવજો. એટલે સામે મરી જઈએ તો એકાબીજાને જય માતાજી કહીએ, ભજન કરીએ, કથા શ્રવણ કરીએ, જ્ઞાનની ગોષ્ઠી કરીએ, એકાદી વળી ભાગવતનો પ્રસંગ લાવીને પાછા એના ઉપર ચર્ચા કરીએ અને એટલું જાણીએ કૃષ્ણ વંદે જગદગુરુ. આટલું ધ્યાન રાખીએ. બસ આવી બુદ્ધિ નિર્મળ આપજો. ભગવાન પાસે દરરોજ પ્રાર્થના કરો. હા, અહંકાર તો ક્યારે આપતા નહીં. કેદી દેશોમાં નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય. એવા નાસ્તિકોનો તો સંગ આપતા જ નહીં. ઘણા લોકો કહે છે ને કે અમે ભગવાનમાં નથી માનતા અને આમ નથી તે નથી. બહુ એનો સંગ કરવો જ નહીં. આપણે કાંઈ કામ નથી. એ એનું બગાડશે ને આપણું એ બગાડશે. તું નહીં માને ભાઈ, નહીં માન ને. તને કોણ કહે છે કે હવાર ઉઠીને તું 2 ફૂલ ભગવાનને ચડાવ? તું નહીં કરતો નહીં કર, પણ આપણે એના સંગમાં નહીં જવું. હા, હા, યાદી નથી માંગતા અમે દેજો દયા કરીને તમે. આવું બધું અમે નથી માંગતા પ્રભુ, અને દયા કરીને આપજો કે આવું નહીં જોઈતું છે, અમને એવી દયા કરજો કે આ બધું અમને નથી જોઈતું. પછી બોલ્યા સદગુરુદેવ જાઓ આપ્યો તમને વર. જો મારી નિશ્રામાં રહીને ઠાકોરજીની ભક્તિ તમે કાયમ એવું રાખશો, હા, દિશા દીધા દાસ ને ફગવા એવા બીજું કોને સમર્થ દેવા. અને આ ફાગ હોરીના સ્થાનની અંદર ફાગ આપણને ભગવાન ગુરુ આપશે અને આ બધુંથી આપણી રક્ષા કરશે, આપણું જીવન પવિત્ર રાખશે, તો આપણા ઉપર સદગુરુની બહુ કૃપા રહેશે. એટલા માટે ગુરુના ચરણમાં જઈ અને આટલું માંગજો. હા, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ
જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હરિ બોલ 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 શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય મીરાબાઈએ ગુરુચરણની બહુ સેવા કરી, સાધુ સંતોની બહુ સેવા કરી,
પછી મીરાબાઈને બાળપણમાં જ કૃષ્ણની મૂર્તિ આપી અને કૃષ્ણની મૂર્તિ પ્રાપ્ત થઈ એટલે ભગવાન કૃષ્ણ પ્રત્યે ગુરુ કૃપાથી અનન્ય ભાવ પ્રગટ થયો. મેં પહેલા જ કીધું ને, ગુરુની કૃપા હોય તો આપણને ઈષ્ટની પ્રાપ્તિ કરાવે. મીરાબાઈને જ્યારે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ, બાળપણથી જ ભજન કરવા માંડી, પછી એક પાકું થઈ ગઈ નિષ્ઠા. એટલે મીરાબાઈએ પોતે કીધું કે મેરે તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ. હા, મેરે તો ગિરધર ગોપાલ दूसरो न कोई, दूसरो न कोई साधु सकल लोक જોઈ. ગુરુ કૃપાથી નિષ્ઠા પાકી થાય પછી ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ પ્રગટ થાય. યાદ રાખજો. હા, આપણે સ્વામીજીના શિષ્યને મળીએ ત્યારે બધા એમ જ કે મહાદેવ મહાદેવ મહાદેવ. યાને ગુરુ નિષ્ઠા પાકી થઈ ગઈ. ગુરુ નિષ્ઠા પાકી થઈ એટલે ઈષ્ટ નિષ્ઠા પાકી થઈ ગઈ. એટલે સતત આપણને શિવનું સ્મરણ થાય. આપણા સદગુરુએ મૂર્તિ બતાવી એમાં અનન્ય ભાવ પ્રગટ થઈ જાય. મીરા તો પછી એમ કહેતી કે મને જગતમાં બીજું કાંઈ નથી દેખાતું, મેરે તો ગિરધર ગોપાલ દૂજો નો કોઈ. બાય સોર્યા બંધુ છોરિયા, છોરિયા સગા સોઈ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. પછી તો આ જગતમાં મને ક્યાંય રુચિ જ નથી જાગતું કે કોણ સગા ને કોણ વાલા. મેરે તો ગિરધર ગોપાલ દૂજો નો કોઈ. ભગત દેખ રાજી હુઈ જગત દેખી રોઈ. મીરા કે ભક્ત મરે તો રાજી થઈ જાય, જગત ને જો એટલે પાછી રડવાનું મન થાય કે આ શું બધું જગતમાં છે. હા, ભગત દેખી રાજી થઈને જગત દેખી રોઈ. અશ્વન જલ સિંચ સિંચ પ્રેમ બેલી બોઈ. દધી મથ દૂત કાઢી દિયો ડાર દઈ છોઈ. હા, કે દધી એટલે એમ કહેવાય કે દૂધમાં તમે વલવણું કરો અને એમાંથી દૂધ એટલે ઘી કાઢી દઉં, પછી મૂલ્ય તો ઘીનું વધી જાય, પછી દૂધ બાજુ બહુ એટલું ધ્યાન નથી આપતા લોકો. હા, રાણા વિષ કો પ્યાલો ભેજ્યો પીય મગન હોય. પછી તો રાણા પ્યાલો વિષ્ણુ ઝેરનો મોકલાવે તો એ પણ કૃષ્ણ અનન્ય નિષ્ઠા છે એટલે એ બધું પાછું પૂરું કરી દે. એમાં કાંઈ એને વળી પાછી રુચિ જ નથી લાગતી. પછી તો રાણાજીને કહેજો કે બીજા ઝેર મોકલે. કેમ? ઈષ્ટ નિષ્ઠા કૃષ્ણમાં થઈ ગઈ છે, દ્વારિકાધીશમાં થઈ ગઈ. પછી હા, અબ તો બાત ફેલ પરી જાને સબ કોઈ. મીરા એમ લગન લાગી હોની હોય સો. અને ગુરુ નિષ્ઠા પછી આપણને ઈષ્ટ નિષ્ઠા થઈ જાય. મહાપુરુષોનો કેટલો પ્રતાપ છે તમે જુઓ. એક બહારવટિયા હતા, વાલેરા વરુ એનું નામ. બહારવટું કરતા એટલે જે કોઈ રસ્તે મળે ને લૂંટી લેતા. હા, બહારવટિયાઓનું કેટલું જોર હતું. આખા પંથકની અંદર બધા એનાથી બીતા બધા. આખો પંથક એમ કહેવાય કે એનાથી થરથર કાપતો એવા બહારવટિયા. એકવાર એક બહારવટિયા વાલેરા વરુકને નામનો હતો, જુનાગઢની પંથકમાં હતા. અને જુનાગઢના પંથકની અંદર એમ કહેવાય કે જ્યારે સંતો બેસીને ભજન કીર્તન કરતા હતા એમાં વાલેરા વરુની ટુકડી નીકળી. વાલેરા વરુની ટુકડી નીકળી એટલે બીજા બધા સંતો હતા ગુરુજી સાથે બેસેલા, બીજા બધા સાધક સંતો હતા, એ બધા થરથર ધ્રુજવા માંડ્યા, ગુરુજી વાલેરા વરુ આવે છે. ગુરુ કહે હવે આપણને લૂંટીને શું થઈ જશે, આપણા પાસે તો મારા છે અને રામ નામનું ભજન છે. તેમાં તો 4-5 સાગીરો તો સાથે ગોરા ઉપર અસવાર થયેલો વાલેરા વરુ ત્યાં આવી ગયો. અને વાલેરા વરુ આવીને એમ કહે છે હા કે આ બધા જ મુંડિયાઓને લૂંટી લઉં. હા, એટલે બધા સાગીરો તો નીચે ઉતરી પડ્યા. પણ ગુરુ એટલું કીધું, ગુરુની એક દ્રષ્ટિ પડી ગઈ, વાલેરા તને આ બધું નહીં શોભે. તું શું કામ વાલેરા તું આ બહારવટું કરવા નીકળ્યો છે?
તો કે મારા પિતાજી સાથે સંપત્તિમાં અમારે ક્યાંક ઝઘડો થયો છે અને મારા પિતાજી હવે સંપત્તિ આપવાની ના પાડે છે, એટલે મેં બહાર વટ્યું સ્વીકાર્યું. જ્યાં 7મે દિવસે તને તારો ભાગ મળી જશે. શું બોલ્યા સદગુરુ? 7મા દિવસે તારો જો એમ થઈ જતો હોય તો 7મા દિવસે હું ભાગ નહીં દઉં તો તમારું સાધુ બની જાઉં. શું કે વાલેરા વરું? જો 7મા દિવસે તમારું વચન સિદ્ધ થતું હોય ને તો હું ભાગ નહીં દઈ, હું સાધુ થઈ જાઉં. જ્યાં તું રોકાતો હોય ત્યાં જજે, બ્રહ્મચર્યનું પાલન કરજે અને 7 દિવસ તું તે સ્થાન પર ઊભા રહીને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો રાત્રે જાપ કરજે અને મારો દ્વારિકાધીશ તને 7મા દિવસે તારો ભાગ તારો પિતાજી સામે બોલાવી અને તને ભાગ આપી દે તો માનજે મારા કૃષ્ણની તાકાત ઓછી નથી. મારા દ્વારિકા દિવસ મારો દ્વારિકાધીશ સમર્થ છે, પણ મારા નિયમ મુજબ આટલું કરજે. ભૂમિ ઉપર સૂજે, બ્રહ્મચર્યનું પાલન કરજે અને દરરોજ 60 માળા જેટલી ઓમ નમો ભગવતે વાસુદેવાય કરજે. સાધુના વચનને માની દીધા. તમે જુઓ, બહાર વચ્ચે વચન માની જાય. હા, અને બેસી ગયા એક આસન ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આપણને કીધું હોય તો આપણે દરરોજની માળા કરવી તે મુશ્કેલ પડે. હા, દરરોજને ગુરુ વચન પર સ્થિર થઈને માળા કરે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 6 દિવસ ગયો, 5 દિવસ ગયા, 6થા દિવસે માળા પૂરી થઈ અને રાજાએ બોલાવ્યો. મારા દીકરાને કેવો વાલેરાને કે મને મળવા આવો. અને વાલેરાને મળવા ગયા. વાલેરાને મળવા બોલાવ્યા એટલે એને બોલાવ્યા એટલે રાજાના સામેથી જોતાની સાથે એમ કહેવાય, હા રાજા ભેટી પડ્યો, મારો પુત્ર આવ્યો છે, બેટા આ સંપત્તિ બધી તારી છે. અને ત્યારે સાધુના શબ્દ યાદ આવ્યા કે હવે પિતાજી સંપત્તિ નથી જોઈતી, હવે મારે સાધુ થવા જવું છે, કોઈને વચન દઈને. આ સાધુની ક્ષમતા. હા, એવા તો કેટલા બધા. અરે લીલાખાનો મુજસુર હતો ને તો કોકના બકરા ઉપાડીને ખાઈ જતો માણસ. એને સત્સંગના માર્ગે વાર્યો છે. હા, સાધુની એટલી એમ કહેવાય કે સાધુની અંદર એટલી પવિત્રતા હોય કે કોઈને પણ ભગવાનના માર્ગે વારી દે છે. હા, ખાલી સંતના યોગમાં આવ્યા પછી કીધું કે આ કર્મ તારું છે. હા, આપણે માંસ મદિરા વ્યભિચાર વ્યસનનો માર્ગ માટે આ મનુષ્ય દેહ મળ્યો છે આપણને, ભગવત પ્રાપ્તિ માટે મળ્યો છે આપણને. હા, કલા શરીર નહીં રહેશે, મૃત્યુ પામી જશે, પછી આપણે પૂર્વ જન્મમાં કોણ હતા, હવે પછી ક્યાં જશું? તો આપણે તો આ જન્મે ભગવાનને ભગવત પ્રાપ્તિ કરવા માટે આવ્યા, તે અધૂરું રહી જવું. એટલા માટે સદગુરુ સત્સંગના માર્ગ માધ્યમથી આપણને ઓળખાવે છે કે હવે તો ભગવાનને ભજીને, હવે તો ભગવાનનો માર્ગ પકડીને. અત્યાર સુધી તો બહુ તમાશા કર્યા આપણે. હા, ઘણા તો કેટલા ઓછા કર્યા છે, માન ગુરુના વચનમાં બંધાયા છે. હા, ઘણા ઘરના તો અમુક માણસો તો 5 વાગ્યા પછી એ કેમ આવશે એમ વિચાર કરે, ઘર સુધી ન પહોંચાય એને. જો ક્યાંક ગોતવાય જવું પડે. હો, પણ સદગુરુની દ્રષ્ટિ પડી, સાધુની દ્રષ્ટિ પડી, એટલું પણ ધ્યાન રાખજો. ભગવત પ્રાપ્તિ કરવી હોય તેને માંસ મદિરા વ્યભિચાર આદિ અનેક પાપ તત્વ આપણા શાસ્ત્રમાં કીધા છે, એને મૂકી દેવા બસ. અને ભગવાને આપણને ઉત્તમ મનુષ્ય જીવન આવ્યું. એકવાર મારા કૃષ્ણને રખી તો જુઓ. હા, જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ, જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ. જેટલી વ્યસનમાં આસક્તિ છે એટલે પ્રભુમાં રાખો, ભગવાન તમને મળી જશે, ચોક્કસ મળશે. હું સાધુ તરીકે કહું. હા, દરરોજ કૃષ્ણ કૃષ્ણ રામ રામ રાધા રાધા નામ જપો. આપણને જે કોઈ રચી લાગે તે રાધા વલ્લભ શ્રી હરિવંશ, રાધા વલ્લભ શ્રી હરિવંશ. ઠાકોરજી તમારા ઘર આવીને એમ કહેશે, હવે મારો ભોગ ધરાવો, હું દરરોજ તમારે ત્યાં જમવા આવું છું. હા, આવી સ્થિતિ આપણા ઘરે થઈ જશે. વ્યસનના માણસને કેટલો આસક્તિ, સૂર્યાસ્ત થાય એટલે તો એને એમ થાય કે ક્યારે જાઉં ઘરથી, ક્યારે નીકળું.
કેટલી આસક્તિ તમે જુઓ તો ખરા ભોગમાં. હા, પણ ભગવાનને પ્રાપ્ત કરવામાં એટલા માટે તુલસીદાસની પત્ની એમ કહેવાય, તુલસીદાસને કીધું કે જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય. આ બધી હરામ વસ્તુ છે, એમાં આપણને આટલી પ્રીતિ છે. જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠમાં પલ્લો ન પકડે કોઈ. આ સાર્થક વાત થઈ ગઈ. એકવાર તમે એને મૂકીને ભગવાનને પકડી જુઓ. હા, માણસ તમાકુ ખાતો હોય ને પછી એક દિવસ છોડે તો પછી એની હાલત કેવી થાય? બહુ મુજારો થાય એને. એક ભાઈ કે બાપુ મેં તમારા આગળ સંકલ્પ તો કરી દીધો, પણ હવે રાતના ઊંઘ નથી આવતી. મેં કઈ રાધા રાધા નામ જપ, કૃષ્ણ કૃષ્ણ જપ. હા, એક અઠવાડિયું જપ એટલે તારું બધું હરખું થઈ જશે. કેટલી આસક્તિ કે તમે તમાકુ વગર ના રહી શકો, તો કેમ પરમાત્માથી કેમ દૂર જાઓ છો? હા, ભોગની વસ્તુથી એક સેકન્ડ દૂર રહેવાની ઈચ્છા નથી થતી, અને એ મૃત્યુનું કારણ છે. મકોરાનો બહુ ભોગ ગોળ ઉપર હોય તો ગોળનો સંગાત ન છોડે તો એના સાથે જ મૃત્યુ પામી જાય. એમાં આપણે ભોગમાં બહુ તૃપ્તિ રાખીએ, એના ભેગા જ મરી જઈશું તો ભગવત પ્રાપ્તિ થશે નહીં. એટલા માટે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાનો છે. વાલા ભક્તો યાદ રાખજો, તમારો મારો બધા ભગવાનને કોઈ બીજું છે નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ તવંગર નહીં, કોઈ બહુ હોશિયાર નહીં, બહુ ચતુર નહીં. ભગવાને ચોખ્ખી જ ના પાડી, ગુણ ચતુરાય આ બધું મોટાય માન એમાં હું માનતો નથી. ખાલી નિર્દોષ ભાવ રાખજો, મારું ભજન કરજો, ત્યાં હું જરૂર આવીશ ના આવીશ. હા, ભગવાને સ્વયં કીધું છે. એના માટે કઈ બંગલાવાળા ત્યાં ભગવતી ભગવાન આવે ને ઓલું એવું બધું કાંઈ નથી. જેનું હૃદય શુદ્ધ છે અને નિરંતર ઈશ્વર જાપ કરે છે, અને બહુ સંપત્તિ વધી જવાથી ભગવાનની બહુ કૃપા એમ પણ ન સમજશે. જેની ભક્તિ ખૂબ વધશે એના ઉપર ભગવાનની કૃપા થશે. યાદ રાખજો, ભક્તિ વધવી જોઈએ. હા, એટલે આપણે જ્યાં હોઈએ ત્યાંથી ભગવાનનું દિવ્ય નામનું સ્મરણ કરો. નક્કી કરવાનું બધા નામ સ્મરણ કરવામાં કોઈ વાંધો નથી. હા, અત્યારે અમારા સદગુરુ પ્રેમાનંદજી મહારાજ કે નિરંતર તમે નામ જાપ કરો, રાધા રાધા રાધા. આખું વિશ્વને ગાંડું કરી નાખવા મહાપુરુષ એક જ જગ્યા ઉપર બેઠા બેઠા સદગુરુ ભગવાન એમ કે તમે રાધા 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 રાધા. કેટલા બધા પાપ માર્ગે જતી રહેલા એ બધા પાછા વળી ગયા, અને વળી ગયા અને એક જ મનમાં વિચાર થયો કે આપણું જીવન વ્યસન પાછળ, આપણું જીવન ભોગો પાછળ જઈને પૂરું થઈ જશે ને ભગવત પ્રાપ્તિ મળશે ને. આ જન્મે જો ભગવત પ્રાપ્તિ કરવી હોય તો પરમાત્માનું નામ સ્મરણ કરવું પડશે. યાદ રાખજો, તમને જે રુચિ હોય તે પરમાત્માનું. સામદ સદાશિવ, સામદ સદાશિવ. ભગવાન એક જ છે, એમાં કોઈ નોખું થવાની જરૂર નથી. હા, ભગવાન એક જ છે. શિવ જપો, રામ જપો, કૃષ્ણ જપો, બધું એક જ તત્વ છે, પણ કોઈ બી એક નામને પકડી દે. હા, નહીં કલિ કર્મ ન ભક્તિ વિવેકુ, રામ નામ अवलंब. परमात्मा को प्राप्त करना है तो ऐसे एक विचार को अपने मन में ठान लो कि पहले हमारा पंचभूत का शरीर को पवित्र करना है. આ પંચભૂતના શરીરને પહેલા પવિત્ર કરો, અને પવિત્ર કરવા માટે મન અને બુદ્ધિ આપણી પવિત્ર બનવી જોઈએ. એટલા માટે ભગવત નામ છે. યાદ રાખજો, બસ એને પવિત્ર કરો પહેલા. રાધા 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 રાધા. નિરંતર એને જપો, અને નામથી જ આપણે એમ કહેવાય ભવસાગરને તરી જશું. યાદ રાખજો, નામથી પવિત્ર રહીને નામ જપો. બસ આપણે બધા ગ્રહસ્થીમાં છીએ તો ગ્રહસ્થીના નિયમમાં રહેવું. આપણા શાસ્ત્રોએ જે બતાવેલો ગ્રહસ્થીનો નિયમ છે એમાં બધા રહેવું. એટલે નામનો મહિમા આપણે ત્યાં ખૂબ કહેવાયો છે. એટલે આવા ગમે જેવા એમ કહેવાય કે પ્રખર અત્યંત પાપી કરનારા મનુષ્ય હતા, એ પણ સંતના સાનિધ્યમાં જેવાથી પોતાનું જીવન એમ કહેવાય પવિત્ર કરી નાખ્યું છે. સંત પરમાત્માની ઓળખાણ કરાવે છે, હરિની ઓળખાણ કરાવે છે. હા, અને સંતના શરણે જે ગયા છે, જેને સાધુના મુખેથી એકવાર બ્રહ્મનું
તત્વને જાણી લીધા છે પછી એ જીવાત્માને એ બ્રહ્મ તત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, યાદ રાખજો। हाँ, मैं बार बार क्यों दयानंद बाप जी और अखंडानंद जी महाराज का के नाम लेता हूँ, उसके पीछे एक ही कारण है, वो महापुरुष आके सदाशिव का भजन हमें दिया है। ભગવાનનું ભજન આપ્યું છે આ મહાપુરુષોએ, એટલે આપણે એને યાદ કરવું પડે। એ ના આવ્યા હોત તો આપણે એટલા ક્યાં હોત આજે? હા, એમણે ભગવાનનું નામ આપ્યું, ભગવાનનું ઓળખાણ કરાવ્યું અને સદાયના માટે ભગવાનના આશ્રિત આપણને બનાવ્યું। तो आज महादेव 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 करते हैं ना हम, तो ऐसे क्यों करते हम? हाँ, તમે જુઓ નિષાદ ગૃહ અને લક્ષ્મણ વાત કરે છે રામચરિત માનસમાં। નિષાદ ગૃહ એટલું પૂછ્યું કે પ્રભુને વનમાં કેમ આવવું પડ્યું, શું કામ જંગલમાં આવવું પડ્યું પરમાત્મા? તો કે અમારી માં કૈકેયીએ 2 વરદાન માંગ્યા। હા, કે મારા ભરતને ગાદી આપો અને રામને આપો વનવાસ। પિતાની આજ્ઞા માનીને મારા જ્યેષ્ઠ બંધુ રામ વનમાં આવ્યા છે, પણ આ રામ એ મારા જ્યેષ્ઠ બંધુ નથી, એ બ્રહ્મ તત્વ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે। લક્ષ્મણે નિષાદ ગૃહને કહે છે આ તમસા નદીના કિનારે સૂતા છે ને આસન બનાવીને છૂટા છે, એને ઓળખવામાં ભૂલ કરતા નહીં। આ હું એટલા માટે એમને સહાયક બન્યો છે, આ પૂર્ણ પુરુષોત્તમ આવ્યા છે અને એની સેવા કરવા માટે હું પણ આવ્યો છું। આવી નિષાદગીરી સાથે લક્ષ્મણની વાતો ચાલે છે। હા, હવે સારો વિચાર અને ભગવત મહિમા હોય તો 2 શુદ્ધ સાધકો વાત કરી શકે, અથવા તો 2 સંતો વાત કરી શકે ભગવાનનો મહિમા। હા, ન તો નાસ્તિક માણા તો એમ કહેશે તમે રામ શું